જય હિન્દ, જય ભારત મિત્રો. સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. આજનો આ વિડીયો છે એ ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે સરકારે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એટલે કે જે આયુષ્યમાન કાર્ડ યોજના છે એના માટે એક નંબર છે આપેલો છે. ઘણી બધી હેલ્પલાઇન નંબર છે એ આપેલી છે. જ્યારે પણ દર્દીને અથવા તો એના પરિવારને કોઈ પણ તકલીફ પડે તો આ હેલ્પલાઇનની મદદથી કોઈ પણ માહિતી છે એ મેળવી શકે છે. એના માટે સરકારે એક ઓફિશિયલ નંબર છે એ જાહેર કર્યો છે. આપણા આરોગ્ય મંત્રીએ પણ એક ટ્વીટ કરીને આની જાહેરાત આપી છે. તો આ વિડીયોની અંદર આપણે સંપૂર્ણ આ ચર્ચા કરવાના છીએ કે આ નંબર શું છે, કયો નંબર તમારે તમારા મોબાઈલની અંદર સેવ કરીને રાખવો જોઈએ. હવે આપણે વાત કરીએ તો ગુજરાતની અંદર જે ખ્યાતિકાંડ છે એ પ્રચલિત થયો હતો, ઘણો બધો દુઃખદાયક હતો કે ખ્યાતિ મોતકાંડ બાદ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની અંદર સતત થઈ રહેલા નવા કૌભાંડોના પગલે ગુજરાત સરકાર છે હવે ઘણી બધી એક્ટિવ બની ગઈ છે. રાજ્ય સરકારે એક વોટ્સઅપ નંબર છે એ જાહેર કર્યો છે. આ વોટ્સઅપ નંબર છે એ છે 9229930005. આ નંબર છે એના ઉપર આયુષ્યમાન કાર્ડ કોઈ પણ પ્રકારની મુશ્કેલી જણાય તો જાણ કરવા માટે આ હેલ્પલાઇન નંબર છે એ જાહેર કર્યો છે. અને આની ઓફિશિયલ માહિતી આપણા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા ટ્વીટ કરીને આપેલી છે. હવે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાને લઈ અને સરકારે એક મહત્વના સમાચાર આપ્યા છે કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના કાર્ડના અપ્રુવલ આપતી એજન્સીને બદલી દેવામાં આવી. ક્રાઇમ બ્રાન્ચે એજન્સીનું આ સમગ્ર કૌભાંડ છે એ બહાર લાવી હતી અને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના કાર્ડને અપ્રુવલ આપવામાં ગેરરીતિ કર્યા બાદ એજન્સી છે એ બદલી દેવાઈ છે. આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની નવી એસઓપી છે એ પણ એમને જાહેર કરી છે. તાજેતરની અંદર થયેલું જે ખ્યાતિકાંડ છે એવા કાંડ રોકવા માટે સરકાર દ્વારા હોસ્પિટલો માટે નવી એસઓપી છે એ જાહેર કરવામાં આવી છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ એમ્પ્યુલન્સ હોસ્પિટલ માટે વધુ કડક નિયમ છે એ બનાવવામાં આવ્યા છે. કેટલાક નિયમની આપણે વાત કરીએ તો કાર્ડિયોલોજીની જે સેવા છે એમાં હોસ્પિટલ ફૂલ ટાઈમ ડોક્ટર હોવા જરૂરી છે. આ ઉપરાંત ખાસ કિસ્સાની અંદર ઇમરજન્સી સારવાર અતિ આવશ્યક હોય એવા સંજોગની અંદર ફક્ત કાર્ડિયોલોજિસ્ટ સેવાઓ આપતા સેન્ટરો એન્જિયોપ્લાસ્ટિક છે એ કરી શકશે અને હોસ્પિટલોએ એન્જિયોગ્રાફી તેમજ એન્જિયોપ્લાસ્ટિકની સીડી વિડીયોગ્રાફી સ્વરૂપે અપલોડ કરવી પડશે તેમજ વિડીયોગ્રાફી પણ કરવી પડશે અને દર્દી અને સગાની સંબંધી માટે લેખિતમાં અને વિડીયોગ્રાફી દ્વારા સંમતિ છે એ લેવી પડશે. એટલે કે ઘણા બધા નિયમો છે એ સરકારે બદલી દીધા છે, ઘણી બધી એસઓપીસ જાહેર કરી છે એટલે ભવિષ્યની અંદર આવું કોઈ પણ પ્રકારનું એક્સિડન્ટ છે એ ન થાય. આ ઉપરાંત આપણે વાત કરીએ તો પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના યોજના માટે હેલ્પલાઇન નંબર છે જાહેર કરવામાં આવ્યો છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આપણા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા આ ટ્વીટ છે કરવામાં આવ્યું છે કે મુશ્કેલીની અંદર મદદ અમારી. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના યોજના સાથે જોડાયેલી હોસ્પિટલની અંદર આયુષ્યમાન કાર્ડ હેઠળ આપવામાં આવતી સારવારની અંદર કોઈ પણ પ્રકારની મુશ્કેલી છે જણાય તો 9227730005 વોટ્સઅપ નંબર છે એના ઉપર સંપર્ક કરી અને તમે જણાવી શકો છો અને તમારી મુશ્કેલીનું નિરાકરણ છે એ પણ સરકાર લાવશે. યોજના સાથે જોડાયેલી હોસ્પિટલની અંદર આયુષ્યમાન કાર્ડ હેઠળ આપવામાં આવતી સારવારની અંદર કોઈ પણ મુશ્કેલી જણાય તો 9227730005 આ છે એક વોટ્સઅપ નંબર છે એના ઉપર સંપર્ક છે એ કરી શકશો. આ ઉપરાંત આપણે વાત કરીએ તો રાજ્ય સરકાર દ્વારા આયુષ્યમાન કાર્ડ અંતર્ગત 10 લાખ સુધીની કેશલેસ સારવાર છે આપવામાં આવે છે. હવે આ જે કાર્ડ છે એની અંદર 10 લાખ સુધીની સારવાર છે એ મળશે. તો જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ગવર્મેન્ટ સાથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.